નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા પાલિકાની સામાન્ય સભા, ઓછી હાજરી, ઝડપી સમાપ્તિ અને ભ્રષ્ટાચારના મુદ્દે મૌન। ડીસા નગરપાલિકાની આજે યોજાયેલી ખાસ સાધારણ સભા માત્ર 28 સભ્યોની પાંખી હાજરીમાં મળી હતી। 11 મુદ્દાના એજન્ડા હોવા છતાં પ્રમુખે કોઈપણ સભ્યોને બોલવાની તક આપ્યા વિના માત્ર 8 મિનિટમાં સભા આટોપી લીધી હતી। સભા પૂર્ણ થયા બાદ શહેરના વિકાસ કામોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેના સવાલો પર પ્રમુખે મૌન સેવી લીધું હતું। પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સભા નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ માટે પ્રથમ સામાન્ય સભા હતી। વિપક્ષી નેતા વિજય દવેએ ચીફ ઓફિસરના સ્વાગતનો અને સ્વચ્છતામાં ડીસા નગરપાલિકાનો નંબર આગળ આવ્યો હોવા બદલ અભિનંદનનો પ્રસ્તાવ મૂક્યો હતો। જો કે પાલિકા પ્રમુખે કોઈપણ રજૂઆતો સાંભળ્યા વિના ઝડપથી એજન્ડા વાંચવાનું શરૂ કરી દીધું હતું। ભાજપના માત્ર 2 કે 3 સભ્યોએ પાટલી થપથપાવતા હતા, જ્યારે પ્રમુખે વિપક્ષી સભ્યોના શોરબકોર અને બોલાચાલી વચ્ચે માત્ર 8 મિનિટમાં સભા સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી હતી। સભા ઝડપથી પૂરી કરવા, વિપક્ષી સભ્યોના પ્રશ્નોના જવાબ ન આપવા અને શહેરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેના સવાલોનો સામનો કરતા પ્રમુખ ગૂંચવાઈ ગયા હતા અને કોઈપણ પ્રશ્નોનો જવાબ આપી શક્યા નહોતા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નગરપાલિકાનું વોર્ડમાં કેટલા મુદ્દાઓ હતા અને કેટલા મુદ્દાઓ 9 મુદ્દા હતા। કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે? કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે? દરેક મુદ્દા ઉપર આપવાની જ હતી, પણ બધા પેલું કરવા માંડ્યા એટલે કંઈ હું આપી ના શકી। શું કરતા એ તો મુદ્દાઓ ચર્ચા કરવા તૈયાર હતા, નતા તૈયાર, બધા બોલતા જ હતા એટલે હું આપી ના શકી। ઓન રેકોર્ડ છે, તમારી જોડે પણ રેકોર્ડિંગ હશે, એ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર હતા, તમે કેમ ના? કરવાની જ હતી મારે ચર્ચા। કયા મુદ્દાઓ? આ મુદ્દાઓ અહીં જ છે। તમને કોણે ના પાડી? તો તમને કોણે ના પાડી? વિજયભાઈને ક્યાં કોઈનું સાંભળવા જ દેતા હતા? તમે જવાબ જ ક્યાં આપતા હતા? તો મેં કીધું ને, મેં કીધું કયા મુદ્દાઓ હતા? હા તો છે ને, પણ હારું નગરપાલિકા તમને વિકાસના કામો પણ બોલી જાઉં। ગત સભાની કાર્યવાહી બહાલ કરવા બાબત એજન્ડા નંબર 2 હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। એજન્ડા નંબર 3 બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। ચોથું, સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। બનાસ ડેરી તરફથી આવેલ ડીસા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। ડીસા નગરપાલિકા નવીન ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારશ્રીમાં જમીનની માગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત। અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો। કેટલા મિનિટ બોર્ડ ચાલે? કેટલા મિનિટ બોર્ડ ચાલે? ડીસાના 11 વોર્ડ છે, આખું પબ્લિકના હિત માટે તમે કેટલા મિનિટ બોર્ડ ચલાવ્યું? 20 મિનિટ। 20 મિનિટ। શું ચર્ચાઓ સભ્યો સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કામો કરવા? કરવા જ નતા દેતા ને, કરવાની જ હતી હું ચર્ચા। એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાંડ થવામાં તમે પણ સામેલ છો। શું વાત સાચી છે? બેન, વાત સાચી છે? તમે કૌભાંડમાં સામેલ છો, વાત સાચી છે? 40 કરોડના કૌભાંડમાં તમે બિલોમાં સહી કરી છે, વાત સાચી છે? સ્વીકારો છો કે હું કૌભાંડમાં ભાગીદાર છું? સીટની તપાસ સમિતિની કાર્યવાહી ચાલુ છે, સીટની તપાસ રિપોર્ટ આવશે એટલે ચર્ચા કરીશું આપણે।